નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી। નળ નથી, શૌચાલય નથી, વીજળી નથી। દાહોદના ખરેડી ગામના લોકોનું જનજીવન નર્કમય બની ગયું છે। ગામમાં ગંદકીના ઢગલા, તૂટેલા રસ્તાઓ, પીવાના પાણીની અછત, વીજળીનો અભાવ અને શૌચાલયો ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગ્રામજનોમાં આક્રોશ વધી ગયો છે અને તેઓ તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે। પીવાના પાણી માટે મહિલાએ 2 થી 3 કિલોમીટર ચાલવું પડે છે। ગામ લોકોએ સવાલ કર્યો છે કે મૂળભૂત સુવિધાઓની માંગ ક્યારે પૂરી થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન કાલનેમી, નકલી સાધુઓ પકડાયા, 6 મુસ્લિમ નીકળ્યા। ઉત્તરાખંડ સરકારે શ્રાવણ માસમાં કાંવડ યાત્રાને સુરક્ષિત બનાવવા અને નકલી સાધુઓને પકડવા માટે ઓપરેશન કાલનેમી શરૂ કર્યું છે। હરિદ્વાર પોલીસે AI અને ફેસ રેકગ્નિશન કેમેરાની મદદથી દેખરેખ રાખીને પહેલા જ દિવસે 50થી વધુ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં 6 મુસ્લિમ ભગવો પહેરીને ભિક્ષા માંગતા જોવા મળ્યા। પોલીસના મતે નકલી સાધુઓ તંત્ર, મંત્ર અને ચમત્કારના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા કરજણમાં મનરેગા કૌભાંડ। કરજણમાં વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું છે। ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા કરીને 2.72 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે। કૌભાંડ આચરનાર તાત્કાલિક અધિકારીઓ સહિત 8 સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। આ કૌભાંડ અંગે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। વર્ષ 2021માં કામો માટે માલ સામાન સપ્લાય કરવા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીએ ટેન્ડર જારી કર્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બલુચ સેનાનો પાકિસ્તાની સેના ઉપર હુમલો, 50 સૈનિકો માર્યા ગયા છે। છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાનમાં BLF અને પાકિસ્તાની સેના વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે। આ હુમલામાં પાકિસ્તાની સેનાના 50 સૈનિકો અને ગુપ્તચર એજન્સીઓના 9 એજન્ટો માર્યા ગયા છે। આ ઉપરાંત લગભગ 51 સૈનિકો ઘાયલ પણ થયા છે। BLFે દાવો કર્યો છે કે તેઓએ પાકિસ્તાનમાં 84 સ્થળોએ હુમલો કર્યો છે। 4 પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓમાંથી શસ્ત્રો પણ લૂંટી લેવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાના ભાજપ ઉપર ગંભીર આક્ષેપ। વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વંથલી સભામાં સાવર ડેરી અને ભાજપના નેતા કિરીટ પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યા છે। ઇટાલિયાએ જણાવ્યું છે કે સાવર ડેરીમાં ભાજપના માણસો કેમિકલવાળું દૂધ પેક કરે છે, જે પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે દૂધમાં પ્યોર કેમિકલ નાખીને કરોડો લોકોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિગ બોસ ફેમ અબ્દુલ રોઝિકની ધરપકડ। બિગ બોસ 16માં દેખાયેલો ગાયક અબ્દુલ રોઝિકની દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે। જો કે ગાયક પર શું ચોરીનો આરોપ છે તે હજુ સુધી જાણી શકાયું નથી। તમને જણાવી દઈએ કે અબ્દુ પહેલા પણ ઘણી બધી મુશ્કેલીઓમાં મુકાઈ ચૂક્યો છે। ભારતની ઈડીએ 2024માં એક હોસ્પિટાલિટી ફર્મ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પણ તેમની પૂછપરછ કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે। આગામી 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પવન પણ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં ભારે, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદના એંધાણ છે। મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હાલ રાજસ્થાન ઉપર મોન્સૂન ટ્રફ સક્રિય થતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છની જુગાર ક્લબ ઉપર LCB ત્રાટકી। ભુજના જુરા ગામની સીમમાં સોનાવ ડેમના કિનારે ચાલતી જુગાર ક્લબ પર પશ્ચિમ કચ્છ LCB ત્રાટકી હતી। જુગાર રમતા 5 ખેલીઓ 1.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા અને 13 ખેલી નાસી છૂટ્યા હતા। હરીસિંહ જાડેજા, ઉમર સમેજા અને અકબર શેખ બહારથી ખેલ બોલાવીને નાલ ઉઘરાવીને જુગાર ક્લબ ચલાવતા હોવાની બાતમી મળતા કચ્છ LCBએ જુગાર ક્લબ ઉપર દરોડા પાડીને 5 આરોપીઓને ઝડપી પાડીને માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદી વાતાવરણ જામ્યું। પાલનપુરમાં 5 ઇંચ, વડગામમાં 3, ડીસામાં 4 ઇંચ વરસાદ પડ્યો। વરસાદના પગલે પાલનપુર બનાસ ડેરી રોડ પર પાણી પણ ભરાઈ જવા પામ્યા। બનાસ ડેરી નજીક પાણી ભરાવાથી ટેન્કર અને વાહન ચાલકો હટવાયા હતા।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની મેકડોનાલ્ડ્સ અને ક્રિષ્ના ડેરીને સીલ કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડતા પ્રહલાદનગર પાસે આવેલ મેકડોનાલ્ડ્સ અને ગોતાની ક્રિષ્ના ડેરીની અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળતા આ બંને ડેરીને સીલ કરવામાં આવી છે. એક અઠવાડિયામાં અમદાવાદમાંથી 85 શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા. 528 એકમોમાંથી ચેકિંગ કર્યા બાદ 128 એકમોમાં યોગ્ય ન લાગતા નોટિસ પાઠવીને 5.88 લાખનો દંડ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ બાદ હવે અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે. 18 જુલાઈ સુધી ઉઘાડ નીકળવાની શક્યતાઓ નહીવત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાની 3 મોટા દેશોને ચેતવણી. રશિયાએ 3 મોટા દેશોને ચેતવણી આપી છે. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાને ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું છે કે ઉત્તર કોરિયાને નિશાન ન બનાવો. જણાવી દઈએ કે ત્રણેય દેશો દ્વારા સંયુક્ત એર ડ્રીલ યોજી હતી, જેને લઈને ડ્રીલ સામે રશિયન વિદેશ મંત્રીએ આ ત્રણેય દેશોને ચેતવણી આપી છે. આ ડ્રીલમાં યુએસ બોમ્બરે પણ ભાગ લીધો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને કારણે ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ. ડીસામાં ભારે વરસાદને કારણે નાનાજી દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ હતી. વહેલી સવારના સમયે ગાર્ડનમાં લોકોની ઓછી હાજરી હોવાના લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. નાનાજી દેશમુખ ગાર્ડન વર્ષ 2018માં તૈયાર કરવામાં આવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાંતામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતા તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો. દાંતા તાલુકામાં 4 કલાકમાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો, જે કારણે વિવિધ સ્થળો ઉપર પાણી ભરાઈ ગયા છે. ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.